આજે અમદાવાદમાં માહી વે આઈપીએલમાં જીતીને આગળ વધવાના ચાન્સ 1%। 42 ડિગ્રી ગરમીમાં ધોનીના ચાહકોએ કરી દીધું 1 લાખ સીટવાળું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સોલ્ડ આઉટ। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની 59મી મેચ રમવાની છે, જ્યારે સાંજે 7:30 વાગે મેચ શરૂ થશે। ત્યારે આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો ખેલાશે। ગુજરાત હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે, ત્યારે ચેન્નઈ તેની જીત જાળવી રાખવા માટેના પ્રયાસો પણ કરશે। મહત્વનું છે કે જ્યારે પણ ચેન્નઈની મેચ હોય છે ત્યારે સ્ટેડિયમમાં પીલા સમંદરનો માહોલ જોવા મળે છે, કારણ કે ધોની ચેન્નઈની ટીમમાંથી રમે છે, એટલે આજે પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળે છે। જોકે ગુજરાત ટાઇટન્સના પણ ચાહકો વધુ માત્રામાં જોવા મળશે। આજની મેચ રોમાંચક રહેવાની છે અને સાથે સાથે ગરમીનો પારો પણ 42 ડિગ્રી રહેવાનું છે। તેમ છતાં પણ ચાહકો મેચનો આનંદ માણવા માટે આવશે। મેચના 1 અઠવાડિયા અગાઉ જ તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી, જેથી આજે સ્ટેડિયમ હાઉસફુલ રહેશે। ક્રિકેટ રસિયાઓ બ્લેકમાં ટિકિટ ખરીદવા સુધી તૈયાર થઈ ગયા છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાવાની છે। મેચને લઈને ધોનીના ફેન્સમાં ભારે ઉત્સાહ છે। આજની મેચ નિહાળવા માટે ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશભરમાંથી ધોનીના ફેન અમદાવાદ પહોંચશે। તે જ કારણથી આજની મેચની ટિકિટ 1 અઠવાડિયા અગાઉ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।